વિસનગરના એક વેપારીને ત્યાં વિસનગર પોલીસના કર્મચારીઓ ખાનગી વાનમાં આવે છે અને કહે છે તમારા ઘરે દારૂ છે। આ વેપારી છે, કરોડોનો કારોબાર છે, પણ તમે દારૂનો ધંધો કરો છો તેમ કહી પોલીસ ઘરમાં દાખલ થાય છે। પછી પોલીસે શું કર્યું અને શું છે તમારો અધિકાર, તમારા ઘરમાં પોલીસ દાખલ થઈ શકે કે ન થઈ શકે તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। હું તમને પ્રશ્ન પૂછું કે તમારા ઘરનો દરવાજો કોઈ ખટખટાવે અને ઓળખાણ આપે કે હું પોલીસ છું તો તમે શું કરશો? સામાન્ય રીતે માણસો ડરી જાય છે પોલીસ શબ્દ સાંભળતા અને પછી પોલીસ જે કરે તે કરવા દે છે। પોલીસને તમારા ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો અધિકાર નથી। તે પોલીસ હોય તો પણ તો શું છે તમારો અધિકાર અને પોલીસ ક્યારે તમારા ઘરમાં પ્રવેશ કરી શકે તેની વિગતે વાત કરવી છે। ઘટના એવી છે કે વિસનગરમાં રહેતા સાદિક ચૌહાણ નામના એક વ્યક્તિના ઘરે પોલીસ આવે છે। સાદિક ચૌહાણ છે, એમનો મોટો કારોબાર છે, કરોડો રૂપિયાનો ધંધો છે, પણ 4 પોલીસવાળા ખાનગી કારમાં આવે છે, જે તમે સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો। આ 4 પોલીસવાળા તેમના ઘરે આવે છે, તેમની સાથે કોઈ મહિલા પોલીસ નથી। ઘરમાં મહિલા છે માટે કહું છું કે સાથે મહિલા પોલીસ હોવી જોઈએ। આ 4 વ્યક્તિ જે પોલીસવાળા તરીકે પોતાની ઓળખાણ આપે છે અને કહે છે કે તમારા ઘરે દારૂ ઉતર્યો છે, અમારે તપાસ કરવી છે। સાદિક ચૌહાણ થોડીક કાયદાની સમજ રાખતા હતા। તે પૂછે છે કોનો આદેશ છે? જવાબ મળે છે પીઆઈ સાહેબનો આદેશ છે, ચેકિંગ તો કરવું જ પડશે। અને પછી પોલીસ ઘરમાં દાખલ થાય છે, ફેંદાફુંદી કરે છે અને સાદિક ચૌહાણનો આરોપ એવો છે કે ડ્રાઈવરમાં પડેલા 18,000 રૂપિયા પણ લઈ જાય છે। જ્યારે પોલીસને અટકાવવાનો પ્રયત્ન થયો, ઘરમાં મહિલા હતી, ત્યારે પોલીસ બેફામ ગાળો બોલે છે। પોલીસ છે, તેમનો અધિકાર છે, ગાળ તો બોલશે જ, કારણ કે તેમને ગાળ બોલ્યા વગર જમવાનું પચતું નથી એવું લાગે છે। આ ઘટના પછી સાદિક ચૌહાણ સ્થાનિક નેતાઓને જાણ કરે છે, વકીલોને જાણ કરે છે અને ઘરમાંથી કંઈ જ મળતું નથી। જ્યારે સાદિક ચૌહાણ પોલીસને કહે છે કે મારા ઘરમાં દારૂ હતો તેવી બાતમીના આધારે તમે આવ્યા, તમને કંઈ મળ્યું નથી, મને લખી આપો કે દારૂ નથી મળ્યો। પોલીસ જવાબ આપે છે તું અમારી પાસે લખાવી લેનાર કોણ? અને પછી પોલીસ ત્યાંથી રવાના થઈ જાય છે। આ ઘટના પછી જ્યારે સાદિક ચૌહાણ વિસનગર પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે પેલા 4 નમૂના ત્યાં હાજર હતા અને નમૂના કહે છે ચલ નીકળ અહીંથી, તારું કામ કર। સાદિક જ્યારે કાયદો બતાડીશ, કાયદા પ્રમાણે કામ કરીશ ત્યારે કહે છે તારાથી થાય તે કરી લેજે, તને ઓળખતા હોય ત્યાં દોડી લેજે, અમારું કંઈ થવાનું નથી। સાદિક ચૌહાણે વિસનગરના એસપીનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, સંપર્ક થયો નથી, કારણ કે સાહેબ કોઈ કામમાં વ્યસ્ત છે। એટલે તેમણે સિનિયર અધિકારી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી પત્ર લખ્યા છે। જોઈએ આ કેસમાં સરકાર કે પોલીસ અમલદાર શું કરે છે। પણ હવે વાત કરીએ કાયદાની। કાયદો શું કહે છે? કાયદો એવું કહે છે કે તમારા ઘરમાં કોઈ ગુનાહિત કામ થયું છે, કોઈક એવી ઘટના ઘટી છે જેમાં પોલીસને તમારા ઘરમાં પ્રવેશ કરવો અનિવાર્ય છે, તો કોણ તમારા ઘરમાં દાખલ થઈ શકે? કાયદો એવું કહે છે કે ઘરમાં દાખલ થવું હોય તો ઓછામાં ઓછા ડીવાયએસપી કક્ષાનો અધિકારી હોવો જોઈએ અને ડીવાયએસપી કક્ષાના અધિકારીએ તમારા ઘરમાં પ્રવેશ કરતી વખતે એક વોરંટ તમને આપવું પડે, જેને સર્ચ વોરંટ કહેવામાં આવે છે। માની લો કે ડીવાયએસપી સાહેબ વ્યસ્ત છે અને સર્ચ કરવા આવી શકતા નથી, તો ઓછામાં ઓછા પીએસઆઈ કક્ષાના અધિકારી હોવા જોઈએ, જેની પાસે ડીવાયએસપી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલું વોરંટ હોય તો જ પોલીસ તમારા ઘરમાં દાખલ થઈ શકે, સર્ચ કરી શકે। અને સર્ચ કર્યા પછી જો કંઈ ન મળે તો પોલીસે તમને લેખિતમાં આપવું પડે કે તમારા ઘરમાં જે બાતમી અમને મળી હતી તેવું કંઈ મળ્યું નથી। આ તમારો અધિકાર છે, તમે
વોરંટ વગર આવેલી પોલીસને તમારા ઘરમાં, તમારી પ્રિમાઇસીસમાં, તમારી ફેક્ટરીમાં કે તમારા ધંધાના કોમ્પ્લેક્સમાં તમે અટકાવી શકો છો. આ કાયદો તમને ખબર હોય તો તમે રાજા બની શકો છો. સમસ્યા એવી છે, આપણને કાયદો ખબર નથી એટલે પોલીસ દાદા જે કાયદો બતાડે તેને આપણે સાચો માની લઈએ છીએ. આ અંગે તમારે શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અત્યારે મને મારા સાથી કિરણ અને બંકિમને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત કરવા. નમસ્કાર.